હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે આપણે બનાવીશું આણંદનો ફેમસ એવો આખા મગનો પુલાવ, જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી એવો હોય છે અને નાના મોટા બધાને જ ભાવે એવો હોય છે. તો આજે બનાવીશું આપણે આણંદનો ફેમસ એવો મગનો પુલાવ. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને એન્ડમાં મને જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચલો આપણે શરૂ કરીએ મગનો પુલાવ બનાવવાનું. તો આખા મગનો પુલાવ બનાવવા માટે અહીંયા મેં અડધો કપ મગને 2 કલાક પહેલા પલાળી મૂક્યા હતા. તો હવે પલાળેલા મગને આપણે કુકરમાં ઉમેરી અડધા કપ મગ સાથે અડધો કપ પાણી, ચપટી એવું મીઠું અને ચપટી એવી હળદર ઉમેરી હાઈ ફ્લેમ પર એક વિસલ કરી લઈશું. જ્યાં સુધી મગની એક વિસલ થાય ત્યાં સુધી આપણે 4 થી 5 નંગ કાશ્મીરી લાલ આખા મરચાંને ગરમ પાણીમાં પલાળી લઈશું. અને કાશ્મીરી મરચાં પલળે છે ત્યાં સુધી આપણે ચોખાને બાફી લેવાના છે. તો અહીંયા મેં બાસમતી ચોખા 1 કપ જેટલા અડધો કલાક પહેલા પલાળી મૂક્યા છે. તો એ ચોખાને બાફવા માટે અહીંયા મેં 6 થી 7 કપ જેટલું પાણી ઉકાળી લીધું છે અને પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું, તમાલપત્ર, એલચી, લવિંગ અને તજ ઉમેરી લીધા છે. સાથે 2 ચમચી જેટલું તેલ ઉમેરી લીધું છે જેથી ચોખા છૂટા રહે. અને ચોખા આપણા બફાય ત્યાં સુધી આપણે જે કાશ્મીરી લાલ મરચાં ગરમ પાણીમાં પલાળ્યા હતા તેની પેસ્ટ વાટી લઈશું. અને હવે આપણે ચોખાને ચેક કર્યા છે તો ચોખા 80% જેવા બફાઈ ગયા છે. આપણે ચોખાને પૂરેપૂરા નથી બાફવાના, નહીં તો જ્યારે આપણે પુલાવમાં ફેરવીશું ત્યારે તે તૂટી જશે. હવે પુલાવને વઘારવા માટે એક કઢાઈમાં મેં 3 થી 4 ચમચી જેટલું ઘી ઉમેરી લીધું છે. અને ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી લઈશું. સાથે 4 થી 5 નંગ લસણ, 4 થી 5 કળી જેટલું લસણ આ રીતે ઊભું કટ કરીને લઈ લીધું છે. અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં ઝીણી સમારીને લઈ લીધી છે. તો ડુંગળી લસણ આપણે સાતળી લઈશું. સાથે 1 લાલ મરચું આ રીતે કટ કરીને લઈ લીધું છે. લીલું મરચું હતું પણ લાલ કલરનું. અને સાથે 1 ચમચી જેટલું છીણેલું આદું ઉમેર્યું છે. તો બધું જ સતરાઈ ગયા બાદ આપણે ગાજર ઉમેરી લઈશું. ગાજર પણ આ રીતે ઝીણું સમારીને લઈ લીધું છે. અને ગાજર બફાય એ માટે આપણે થોડું એવું મીઠું ઉમેર્યું છે. સાથે મસાલામાં આપણે હળદર ઉમેરીશું. તો આ રીતે વઘારમાં આપણે મસાલા ઉમેરીશું તો મસાલા પણ સારી રીતે સતળાઈ જશે. હવે આપણે શાકભાજીમાં અડધું ટામેટું, 1 કેપ્સિકમ, થોડી એવી ઝીણી સમારેલી કોબીજ, બધી જ વસ્તુ આપણે ઝીણી સમારી અને લઈ લઈશું. તો આ રીતે આપણે બધું જ શાકભાજી વઘારમાં સાતળી લેવાનું છે. અને હવે આપણે મસાલામાં 1 ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી જેટલી કસૂરી મેથીને આપણે હથેળીથી મસળી અને ઉમેરી લઈશું. સાથે અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું. તો સંચળ પાવડર અને મીઠાનું કોમ્બિનેશન છે તે આ પુલાવમાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો તમે પણ ટ્રાય કરજો. હવે મસાલા સાથે શાકભાજી આપણું સારી રીતે સતળાઈ ગયું છે. તો આ રીતે આપણે બધું જ શાકભાજી સારી રીતે સાતળી લેવાનું છે. સાથે અહીંયા મેં 2 ચમચી જેટલી સૂકી દ્રાક્ષ અને 2 ચમચી જેટલા કાજુ ઉમેર્યા છે. અને કાજુ દ્રાક્ષ મિક્સ કર્યા બાદ આપણે જે ઓસાવીને રાખ્યા હતા તે ચોખા ઉમેરી લીધા છે. તો ચોખા તમે કોઈ પણ બાસમતી ચોખા લઈ શકો છો. અને ચોખા ઉમેર્યા બાદ આપણે જે મગ બાફીને રાખ્યા હતા તે ઉમેરી લીધા છે. મગ બાફતી વખતે ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે મગ
વધારે પડતા ન બફાઈ જાય. તો અહીં અમે એક જ વિસલથી બાફ્યા છે, તો બધા જ મગ છૂટા છૂટા અને સારી રીતે બફાઈ ગયા છે. સાથે આપણે મગ અને પુલાવને મિક્સ કર્યા બાદ લીલા ધાણા ઉમેરી આ રીતે આપણે હલકા હાથે મિક્સ કરી લઈશું, જેથી કરીને પુલાવ તૂટે નહીં. તો આપણો આણંદનો ફેમસ એવો મગનો પુલાવ બનીને રેડી છે. તો તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં પેલું બેલ આઇકન બટન પ્રેસ કરજો, એટલે બધી જ નોટિફિકેશન તમને મળશે.